નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે, નવા એક ટોપિકની સાથે। તો વિડીયોની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારની ખેડૂતો માટે જે યોજનાઓ ચાલુ કરી છે તો રોટાવેટર સહાય યોજના છે, કલ્ટિવેટર સહાય યોજના છે, પલાઉ સહાય યોજના અને ટ્રેક્ટર સહાય યોજના છે। તો આ ચારે યોજનાઓ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। જે પણ ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો તે છે તો મિત્રો 20/7/2025 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને જો પાસ થાય તો મિત્રો તમે આ યોજનાઓની અંદર લાભ પણ મેળવી શકો છો। ચાલો તમે વાત કરીએ તો કોને કેટલી સહાય મળશે, કઈ યોજનાની અંદર કેટલી સહાય મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, એ બધી માહિતી મેળવવાના છે આ એક જ વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। તો પહેલા નંબરની અંદર વાત કરવાની છે તો ટ્રેક્ટર સહાય યોજના। ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે। તેની અંદર છે તમને મિત્રો ટ્રેક્ટરની અંદર કેવી રીતે સહાય મળે છે એ વિશે પહેલા તો વાત કરીએ તો 20 PTO હોર્સ પાવરથી લઈ જે તે ટ્રેક્ટરનો હોર્સ પાવર છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જેટલો ટ્રેક્ટરનો હોર્સ પાવર વધુ એટલે મિત્રો તમને વધુ સહાય મળવા પાત્ર થશે। 20 PTO હોર્સ પાવર સુધીથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીનું જો મિત્રો તમે ટ્રેક્ટર ખરીદો તો તેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। હવે આપણે મિત્રો વાત કરીએ તો કેટલી રકમની અંદર સહાય મળશે તો તેની અંદર છે તે મિત્રો ખરીદ કિંમતના 25% અથવા મહત્તમ રૂપિયા 1 લાખ સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જો મિત્રો તમે ટ્રેક્ટર ખરીદો છો તો તેની જે કિંમત છે તેના 25% અથવા મહત્તમ રૂપિયા 1 લાખ સુધી એ બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। ને આ યોજના છે તો મિત્રો 20/7/2025 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગ। બીજા નંબરની યોજનાની અંદર વાત કરીએ તો મિત્રો રોટાવેટર સહાય યોજના, એટલે કે રોટાવેટર ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે સહાય મળવા પાત્ર થશે। હવે મિત્રો વાત કરીએ તો કેટલી સહાય મળવા પાત્ર થશે તો 36,000 સુધીથી લઈ અને મિત્રો 95,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેની અંદર છે તે મિત્રો જે તે જાતિ પ્રમાણે છે એ પ્રમાણે સહાય છે અથવા તો જે તે મિત્રો રકમ કીધી એ પ્રમાણે તમને સહાય મળવા પાત્ર થશે। જે તે મિત્રો ટકાવારી હોય છે એ પ્રમાણે સહાય અથવા તો જે મહત્તમ રૂપિયા છે એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। જે મિત્રો કીધું 36,000 સુધીથી લઈ અને 95,000 સુધી મિત્રો તમને છે તે સબસિડી મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે તો તમે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરીને આની અંદર પણ મિત્રો તમે લાભ લઈ શકો છો। તેથી આગળ વાત કરીએ તો ત્રીજા નંબરની યોજનાની અંદર વાત કરીએ તો મિત્રો કલ્ટિવેટર ખરીદવા માટે સહાય યોજના, એટલે કે કલ્ટી ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જે ખેડૂત મિત્રો ખેડ કરવા માટે જે કલ્ટી ખરીદે છે એ કલ્ટી ખરીદવા માટે મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે। તેની અંદર વાત કરીએ તો 16,000થી લઈ અને 25,000 સુધીની મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે। જે પણ ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો પણ લાભ લઈ શકે છે। તેમને છે તે મિત્રો ખાલી ને ખાલી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે અને જો પાસ થઈ જાય તો મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર પણ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને અમારા કોમેન્ટ આવતી હતી કે આ યોજના ક્યારે ચાલુ થાય છે તો તે અમને જણાવજો। તો મિત્રો આ ચારે યોજના વિશે હું તમને જણાવી રહ્યો છું। તેની અંદર મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને લાભ પણ લઈ શકો છો। જે યોજના છે કલ્ટિવેટર સહાય યોજના। ચોથા નંબરની યોજના છે તો મિત્રો પલાઉ સહાય યોજના, એટલે કે પલાઉ ખરીદવા માટે સહાય યોજના। તેની અંદર વાત કરીએ તો તમામ પ્રકારના પલાઉ મળશે। જે મિત્રો ડીશ પલાઉ હોય છે તે, પછી મિત્રો હાઇડ્રોલિક પલાઉ હોય છે તે, ઓઇલ પલાઉ હોય છે તે, એ બધા પલાઉ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેની અંદર વાત કરીએ તો મિત્રો કેટલી સહાય મળવા પાત્ર થશે 17,600થી લઈ અને 1,25,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે એટલે મિત્રો તમે વહેલી તકે ઓનલાઈન અરજી ફોર્મ ભરો। આ ચારે યોજનાની અંદર 20/7/2025 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને જો મિત્રો તમારે પાસ થાય તો તમે મિત્રો આ યોજનાની અંદર લાભ પણ મેળવી શકો છો। આ ફોર્મ કેવી રીતે ભરવું તો મિત્રો સિમ્પલ વસ્તુ છે, આ ખેડૂત પોર્ટલની અંદર તમે ભરી શકો છો અથવા તો જો મિત્રો તમને ખબર ના પડે તો ઘણા બધા વિડીયો પણ તમને મળી જશે જે સારી રીતે સમજાવતા હોય છે। તેવી રીતે મિત્રો તે વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં મિત્રો તમે ફોર્મ ભરી શકો છો। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।